પ્રકાશ કેળવણી મંડળ પાંછા વિઠોડા સંચાલિત વિઠોડા હાઈસ્કૂલ ખાતે 80મા રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પર્વ નિમિત્તે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા પરિવાર દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પ્રકાશ કેળવણી મંડળ દ્વારા આ પ્રસંગે વિશેષ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત રહેનાર મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પ્રકાશ રત્ન પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ 2025-26 અંતર્ગત ઉત્કૃષ્ટ સેવાઓ માટે શિક્ષક શ્રી પટેલ કોમલભાઈને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સમગ્ર શાળા પરિવારના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું। શાળાના ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા। આ ભૂતપૂર્વ અને રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સભ્યોની તેમજ આચાર્ય શ્રી વિજયભાઈ ચૌધરી અને શાળા પરિવારના તમામ સભ્યોનું યોગદાન રહ્યું હતું। ઉત્તર પ્રગતિ કરતી રહે છે। આ આપણા ગામના દીકરા છે અને ગામની સંસ્થાને ખૂબ જ સારી રીતે સંભાળીને આગળ લઈ જઈ રહ્યા છે। હું ચૌધરી વિજય કુમાર કે ચૌધરી વિઠોડા હાઈસ્કૂલ આજે પ્રકાશ કેળવણી મંડળ પાંછા વિઠોડા સંચાલિત VDSM સરસ્વતી વિદ્યા મંદિર વિઠોડા ખાતે 80મા રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અને સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનો સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રકાશ કેળવણી મંડળના કારોબારી દ્વારા મહેમાનો અને મંડળમાં દાન આપનાર દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સાથે મંડળની નવી પહેલ પ્રકાશ રત્ન પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પ્રપ્સા 2026 દર વર્ષે 1 જૂનથી 30 મે સુધીની કાર્યનું મૂલ્યાંકન કરી સ્ટાફમાંથી એક શિક્ષકને પ્રસ્તાવ આપવાનું નક્કી કર્યું। તો આ વખતે આ પ્રથમ વર્ષ હતું અને દરેક શિક્ષકોનું મૂલ્યાંકન કરતો અમારા વિજ્ઞાન શિક્ષક શ્રી કોમલભાઈ આર પટેલને આ એવોર્ડ આજે એનાયત કરવામાં આવ્યો। મંડળ દ્વારા તમામ શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરીને જોતો 10-12ના બોર્ડના ઉચ્ચ પરિણામને જોતો તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું પણ અત્રે આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા ઉદાર દાતા ધર્મેન્દ્રભાઈ પંડ્યા દ્વારા ટોપ 3 વિદ્યાર્થીઓને પણ સારું એવું ઇનામ આપવામાં આવ્યું।